રસોઈ કરતી વખતે ગૃહિણીઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ એની વિગતવાર માહિતી મેળવીએ. સૌથી મહત્ત્વની વાત છે કે મલ્ટીગ્રેઇનનો ક્યારેય ઉપયોગ ના કરો. સ્ત્રીઓ ખૂબ ગૌરવથી કહે કે બેન, ઘઉં, બાજરી, જુવાર, રાગી અમે બધું મિક્સ કરીને મલ્ટીગ્રેઇન આટો બનાવ્યો છે અને અમે તો રોજ એના જ વાળો રોટલો ખાઈએ છીએ. એમાં એ બહુ ગૌરવ ફીલ કરે કે અમે કેટલી મહેનત કરીએ છીએ. પરંતુ ફ્રેન્ડ્સ, આ જે સિસ્ટમ છે એ બહારથી આવેલી છે. આયુર્વેદના ક્યાંય કોઈ ગ્રંથોમાં મલ્ટીગ્રેઇનની વાત કરવામાં આવી જ નથી. ઇનફેક્ટ તમારું શરીર વધારે કન્ફ્યુઝ થઈ જાય છે. ઘઉંને પચાવવા માટે વધારે પાચક રસો જોઈએ, જવ ખૂબ સરળતાથી પચી જાય, જુવાર ઠંડો છે, બાજરો ગરમ છે, એટલે કયા માણસને કઈ તાસીરનું અનાજ જવું જોઈએ એ બહુ મહત્ત્વનું છે. એમાં જ્યારે તમે બધું જ મિક્સ કરી અને આંતરડામાં નાખો છો તો આંતરડું પણ બિચારું કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં મારે વધારે પાચક રસો સ્ત્રાવવા કે ઓછા, અને એના લીધે મેક્સિમમ પાચન તંત્રને લગતા રોગો થતા જોવા મળે છે.